Hello friends, my name is Chikisha Darji from Department of Botany, R.R. Mehta College of Science and C.L. Parikh College of Commerce, Palanpur. So BSc SEM 5 Subject Elective Air Pollution આજે એનું થર્ડ લેક્ચર છે. ગયા લેક્ચરની અંદર આપણે હવાના પ્રદૂષણના સ્ત્રોત વિશે જોયું હતું કે મુખ્ય એના 3 સ્ત્રોત છે: ઔદ્યોગિક સ્ત્રોત, થર્મલ પાવર સ્ટેશન અને વાહનો. ઔદ્યોગિક સ્ત્રોત કે જે વિવિધ પ્રકારના ઉદ્યોગો દ્વારા અલગ અલગ પ્રદૂષક વાયુઓ અને અન્ય ઘટકો ઉત્પન્ન થાય છે કે જેના કારણે હવાનું પ્રદૂષણ થાય છે. અને એને સૌથી મોટું કારણ પણ આપણે કહી શકીએ, કારણ કે દિન પ્રતિદિન ઉદ્યોગોની સંખ્યા વધતી જાય છે. રિફાઇનરીઓ, ફેક્ટરીઓ, કારખાના, આ બધાની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે અને આને કારણે હવાનું પ્રદૂષણ પણ વધતું જાય છે. કારણ કે ઉદ્યોગો, કારખાના, આ બધાની ચીમનીમાંથી નીકળતા ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન્સ, પછી રાખ, ધૂળના રજકણ, આ પ્રકારના ઘટકો હોય છે જે હવાના પ્રદૂષણ માટે જવાબદાર છે. ત્યારબાદ સેકન્ડ નંબરનો સ્ત્રોત છે થર્મલ પાવર સ્ટેશન. થર્મલ પાવર સ્ટેશન એટલે કે જે ખનિજ તેલ, કોલસા, આ પ્રકારના બળતણનો ઉપયોગ કરીને વિદ્યુત ઉત્પન્ન કરવું, એને વિદ્યુત મથકો કહેવાય. તો આવા વિદ્યુત મથકો પર જે બળતણ તરીકે કોલસા, ખનિજ તેલ, આવા પ્રકારના બળતણ વપરાય છે, એના દહન દ્વારા પણ આ પ્રકારના પ્રદૂષક વાયુઓ ઉત્પન્ન થાય છે. કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુઓ, તો એ પણ હવાનું પ્રદૂષણ પ્રેરે છે. અને ત્રીજું છે કે વાહનો. તો અત્યારે દિન પ્રતિદિન વાહનોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે, જે આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ. ટ્રાફિકની સમસ્યા કેટલી વધી ગઈ છે. સપોઝ આપણે એક વસ્તુ વિચારીએ કે તમે કોઈ જગ્યાએ ઊભા છો અને ત્યાં ટ્રાફિક થઈ ગયું છે, તો તે વિસ્તારની ગરમી ખૂબ જ વધી જાય છે. કેમ? તો એ બધા વાહનોના ધુમાડાના કારણે એ ગરમી સર્જાય છે. એ બધા જ ધુમાડામાં રહેલા વાયુઓ એ વાતાવરણમાં મિશ્ર થાય છે. એ જગ્યાએ શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. કેટલાક લોકોને માથામાં દુખાવો અથવા ચક્કર આવવા જેવી સમસ્યાઓ પણ સર્જાઈ જાય છે. કેમ? કારણ કે એ પ્રદૂષક વાયુઓ આપણા શ્વાસ દ્વારા ફેફસામાં જઈને ફેફસાને નુકસાન કરે છે અને શરીરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતાને ઘટાડી દે છે અને આથી જ ચક્કર આવવા જેવી સમસ્યાઓ સર્જાય છે. ત્યારબાદ આપણે જોયું હતું કે હવાના પ્રદૂષકોના પ્રકાર મુખ્યત્વે જે છે એ પહેલાં 4 છે કે કાર્બન પદાર્થો, એની અંદર આવશે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. સલ્ફર પદાર્થો, એમાં આવશે સલ્ફર ડાયોક્સાઇડ. એ જ રીતે નાઇટ્રોજનના ઓક્સાઇડ એટલે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, હાઇડ્રોકાર્બન્સ, ધાતુઓ અને કણમય દ્રવ્યો. આ એ મુખ્ય હવાઈ પ્રદૂષકો છે, જેમાં મુખ્યત્વે આપણે આ 4ને લઈ લઈએ કે કાર્બન પદાર્થો, સલ્ફર પદાર્થો, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને હાઇડ્રોકાર્બન્સ, જેને મુખ્ય પ્રદૂષકો કહી શકીએ. ત્યારબાદ આપણે જોયું હતું કે હવાના પ્રદૂષણની અસર કઈ રીતે થાય છે, કયા પ્રદૂષકની અસર ક્યાં થાય છે. તો પહેલાં હતા કણમય પ્રદૂષકો કે જેના કારણે કેન્સર, અફળદ્રુપતા, મૃત્યુ જેવી સમસ્યા સર્જાઈ શકે છે. પાકોની ઉત્પાદકતા ઘટી જાય છે. વાતાવરણમાં મોટા એવા ફેરફારો થાય છે કે જેના કારણે વરસાદ ઓછો આવવો, દુકાળની પરિસ્થિતિ સર્જાવી, આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે. એ જ પ્રકારે હાઇડ્રોકાર્બન્સ, જે બળતણના દહન દ્વારા હાઇડ્રોકાર્બન્સ ઉત્પન્ન થાય છે, તો એ હાઇડ્રોકાર્બન્સ દ્વારા નાઇટ્રોજનના ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે ફોટોકેમિકલ સ્મોગ એટલે કે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ માટે જવાબદાર છે. અને ત્રીજું હતું વાયુમય પ્રદૂષકો. એની અંદર મુખ્યત્વે 3 આવશે: કાર્બનના ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ અને સલ્ફરના ઓક્સાઇડ. કાર્બનના ઓક્સાઇડ, એની અંદર આવશે કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. અને એની અસર શું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડના કારણે ગ્રીન હાઉસ અસર સર્જાય છે. ત્યારબાદ આવશે નાઇટ્રોજનના ઓક્સાઇડ કે જેને કારણે શ્વસન તંત્રને ખૂબ જ મોટું નુકસાન થાય છે. ફેફસાનું કેન્સર જેવી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. તો અને ફોટોકેમિકલ સ્મોગનું સર્જન થાય એ. ત્યારબાદ છે કે સલ્ફરના ઓક્સાઇડ, તો એના કારણે એસિડ વર્ષાનું નિર્માણ થાય છે. જે એસિડ વર્ષા થતી હોય છે એની અંદર મુખ્યત્વે 2 પ્રકારના એસિડ હોય છે: સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ, જે સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ દ્વારા ઉત્પન્ન થાય છે.
તો આ આપણે જોયું કે મુખ્ય પ્રદૂષકો અને એની મુખ્યત્વે અસર શું છે. નાની અસરો તો ઘણી જ છે કે શ્વસન, આંખમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ફેફસામાં કાણા પડવા, આ પ્રકારની ઘણી સમસ્યાઓ સર્જાય છે, ગળામાં બળતરા થવી. અને જો મોટી સમસ્યાઓની વાત કરીએ તો કે કેન્સર થવું, મૃત્યુ થવું, અવંધ્યતા પ્રેરાવી, આ પ્રકારની મોટી સમસ્યાઓ પણ સર્જાય છે. તો કે નાનાથી લઈને મોટા મૃત્યુ સુધીની સમસ્યાનું કારણ એ છે કે હવાનું પ્રદૂષણ એક મુખ્ય કારણ એ બની ગયું છે. આ હતા કે પ્રદૂષકો, એના સ્ત્રોત અને માનવી પર કયા પ્રકારની અસર થાય છે. હવે આપણું આગળ કહ્યું એમ કે મુખ્ય પ્રદૂષકો કયા છે. કાર્બન પદાર્થો, નાઇટ્રોજન પદાર્થો અને સલ્ફર પદાર્થો. તો એની અંદર આપણે જોવાનું છે પહેલું કાર્બન પદાર્થો. એમાં જોઈશું કાર્બન મોનોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો કે મોટા ભાગે વાહનોના ધુમાડામાં કાર્બન મોનોક્સાઇડ રહેલો હોય છે. એની અંદર કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને બાકીના ભાગમાં અન્ય વાયુઓ, નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ કહીએ કે સલ્ફરના ઓક્સાઇડ, આ પ્રકારના દ્રવ્યો ઓછા પ્રમાણમાં રહેલા હોય છે. તો અહીંયા આપણે લખ્યું છે એમ કે વાહનોમાંથી બહાર ફેંકાતા ધુમાડામાં ખાસ કરીને કાર્બન મોનોક્સાઇડ મોટા પ્રમાણમાં, એનો 90થી 95% જેટલો ભાગ કાર્બન મોનોક્સાઇડ હોય છે. નાઇટ્રોજનના ઓક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ, હાઇડ્રોકાર્બન વાયુ તથા સીસાના અતિ સૂક્ષ્મ કણો મુખ્ય છે, કારણ કે સીસું એ પેટ્રોલની અંદર હાજર હોય છે અને એ પેટ્રોલના દહનના કારણે સીસાના અમુક કણો વાતાવરણમાં ભળે છે. તો કે વાહનોમાંથી બહાર ફેંકાતા ધુમાડાની અંદર આટલા પ્રદૂષક વાયુઓ હોય છે, જેમાં મુખ્ય છે કાર્બન મોનોક્સાઇડ. પ્રદૂષિત હવામાં ભળતો કાર્બન મોનોક્સાઇડ જે રંગવિહીન અને સ્વાદવિહીન વાયુ છે. કાર્બન મોનોક્સાઇડની કોઈપણ પ્રકારની સ્મેલ આવતી નથી. સપોઝ આપણે એમોનિયાની વાત કરીએ, સ્મેલ. એમોનિયા, જે વાતાવરણની અંદર એમોનિયા હાજર હોય ત્યાં ખૂબ જ ગંદી એવી સ્મેલ આવે છે કે એવા વાતાવરણમાં આપણે વધારે સમય રહી શકતા નથી. પરંતુ કાર્બન મોનોક્સાઇડ જે છે એ સ્વાદવિહીન અને રંગવિહીન વાયુ છે અને સ્મેલ પણ એની આવતી નથી. તો એ પ્રકારે આપણે એને ઓળખી શકતા નથી. શહેરી વિસ્તારોમાં હવા કેવળ ઔદ્યોગિક એકમો દ્વારા જ પ્રદૂષિત થતી નથી, પરંતુ વાહનોની વપરાશ દ્વારા વધારે પ્રદૂષિત થાય છે. ગામડાના વિસ્તારમાં જોઈએ તો ત્યાં ના તો ઉદ્યોગો હોય છે, ના વાહનોનો વપરાશ એટલો બધો વધારે હોય છે. પણ હવે અત્યારે શું થઈ રહ્યું છે, ધીમે ધીમે શહેરીકરણ વધતું જાય છે. ગામડાની સંખ્યા ઓછી થતી જાય છે અને શહેરોની સંખ્યા વધતી જોવા મળે છે. બધા જ લોકોને શહેરી રહેણીકરણી ખૂબ જ ગમે છે અને એના કારણે જ શહેરીકરણ વધતું જાય છે. તો શહેરોની અંદર વાહનોનો વપરાશ વધારે હોય, ઔદ્યોગિક એકમો વધારે હોય, મિલો, કારખાના, ફેક્ટરીઓ, આ બધાની સંખ્યા વધારે હોય છે. અને આથી જ આપણે અનુભવ કર્યો છે કે ગામડાના વાતાવરણ કરતાં શહેરનું વાતાવરણ ખૂબ જ એવું પ્રદૂષિત હોય છે અને ગરમી પણ વધારે હોય છે. તો માત્ર ઔદ્યોગિક એકમો દ્વારા નહીં, પરંતુ વાહનો દ્વારા પણ વધારે પ્રદૂષિત થાય છે, કારણ કે ધીમે ધીમે વાહનોની સંખ્યા વધતી જાય છે. US જેવા સૌથી વધુ મોટરગાડીઓ ધરાવતા દેશ માટે તો હવા પ્રદૂષણમાં આ મોટરગાડીઓનો ધુમાડો નોંધપાત્ર છે. ઔદ્યોગિક એકમો પણ એક આપણી જરૂરિયાત છે કે આપણી રોજબરોજની ચીજવસ્તુઓ, વિવિધ પ્રકારનું લોખંડ, આ તે ધાતુઓ, તો આ પ્રકારની વસ્તુઓ માટે આપણે ઉદ્યોગો ચલાવવા જરૂરી છે. એવું નહીં કે ઉદ્યોગોની કોઈ જરૂર નથી અને આપણે એને બંધ કરી નાખવું જોઈએ, નહીં, પરંતુ એમાંથી નીકળતા ધુમાડાને આપણે એ પ્રકારે પ્રોસેસ કરીને, શુદ્ધ કરીને, બને એટલો શુદ્ધ કરીને, 100% થઈ શકવાનો નથી, પરંતુ બને એટલો શુદ્ધ કરીને વાતાવરણમાં મોકલવો જોઈએ કે જેથી કરીને હવાનું પ્રદૂષણ ઓછામાં ઓછું થાય. એને આપણે રોકી શકવાના નથી, પરંતુ કઈ રીતે ઓછું કરવું એ આપણે કરવું જોઈએ. તો એ જ પ્રકારે ઉદ્યોગોની વાત તો બરાબર છે, પરંતુ વાહનોનો ધુમાડો એ અત્યારે મોટી સમસ્યા બની ગઈ છે. વાહનોની સંખ્યા વધી ગઈ છે, એ જ રીતે એનો ધુમાડો પણ વધતો જાય છે. તો એના કારણે હવાનું એવું મોટા એવા પ્રમાણમાં પ્રદૂષણ થાય છે. વાહનો ઉપરાંત ઉદ્યોગો, વિમાનની વાયુસેરો અને ઘર વપરાશના બળતણના કારણે દર વર્ષે વાતાવરણમાં 10 કરોડ ટન કચરો ઠલવાય છે. 10 કરોડ ટન. તમે વિચારી શકો કે આ કેટલો
મોટો આંકડો છે. આટલા કરોડ ટન કચરો વાતાવરણમાં ઠલવાય છે. આપણે વિચારી શકીએ કે કઈ રીતે કુદરત અથવા તો વૃક્ષો કઈ રીતે આટલા પ્રકારના પ્રદૂષકોનું નિયંત્રણ કરી શકે. સામે એ પણ થઈ રહ્યું છે કે વૃક્ષોની સંખ્યા ખૂબ જ ઘટવા માંડી છે. જો પ્રદૂષણ વધવાની સાથે સાથે આપણે વૃક્ષોનું વાવેતર પણ વધારીએ તો કદાચ આપણે આ પ્રકારની સમસ્યાઓથી થોડાક એવા પ્રમાણમાં મુક્ત થઈ શકીએ. પરંતુ એના કરતાં ઉલટું જોવા મળે છે. વાહનો, ઔદ્યોગિક એકમોની સંખ્યા વધતી જાય છે, પરંતુ એની સામે વૃક્ષોની સંખ્યા વધતી નથી, પરંતુ ઘટી રહી છે. રોડ બનાવવા, ફેક્ટરીઓ બનાવવા, ઘર બનાવવા માટે, સોસાયટીઓ બનાવવા માટે વૃક્ષોને કાપવામાં આવે છે. તો એ શું થયું? એટલા ભાગમાં જેટલા પણ વૃક્ષો હતા, સપોઝ 5 કે 10 જ વૃક્ષો ભલે રહ્યા, પણ એ એટલા વાતાવરણની હવાને શુદ્ધ કરવાનું કાર્ય કરે છે, પરંતુ જે હવે થઈ શકવાતું નથી. ઉપરથી એ વિસ્તારમાં બનેલી સોસાયટીઝ અથવા તો ઉદ્યોગો, ફેક્ટરીઓ દ્વારા એ હવા વધારે પ્રદૂષિત થશે. તો વાહનો, ઉદ્યોગો, વિમાનની વાયુસેરો, તમે ટેલિવિઝનમાં જોયું હશે કે જ્યારે આ પ્રકારની વાયુસેરો 15 ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, આવા કોઈપણ પ્રકારના જ્યારે સ્પેશિયલ દિવસો હોય છે ત્યારે આ પ્રકારની કરતબ કરવામાં આવે છે કે વિમાનો દ્વારા અલગ અલગ કલરના ધુમાડા કરીને ડિઝાઇન બનાવવામાં આવે. તો એ પ્રકારની ભલે એ કરતબ છે, પરંતુ એના દ્વારા વાતાવરણમાં ખૂબ જ એવા મોટા પ્રમાણમાં પ્રદૂષક વાયુઓ ઠલવાય છે અને હવાનું પ્રદૂષણ થાય છે. અને સાદા વિમાનો તો ઠીક કે જે અવરજવર માટે વપરાય છે, પરંતુ જે લડાઈના વિમાનો હોય છે, ફાઇટર પ્લેન્સ, એ ફાઇટર પ્લેન્સ સાદા વિમાનો કરતાં પણ વધારે પ્રમાણમાં પ્રદૂષક વાયુઓ ધરાવે છે અને હવાનું પ્રદૂષણ વધારે છે. તો આ પ્રકારે વાતાવરણમાં 10 કરોડ ટન કચરો ઠલવાય છે. હવે કાર્બન મોનોક્સાઇડની અસર કઈ રીતે થાય છે? તો કે કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે સંયોજાય છે ત્યારે રુધિરની ઓક્સિજન વહન કરવાની ગુંજાઈશ ઘટે છે. જે આપણે આગળ મેં તમને સમજાવ્યું હતું કે રુધિરની અંદર શું થાય છે, તો કે જે આપણા રક્તકણની અંદર શું રહેલું છે? હિમોગ્લોબિન. તો એ હિમોગ્લોબિન જોડે જે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, એ ઓક્સિજન એ હિમોગ્લોબિન જોડે સંયોજાય છે અને આપણા શરીરની વિવિધ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ થાય છે અને સમગ્ર શરીરમાં ઓક્સિજનનું વહન થાય છે. પરંતુ હવે અહીંયા શું થશે? જો આપણે એવા વાતાવરણમાં હોઈએ કે જ્યાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધારે છે, તો ત્યાં શું થશે? હિમોગ્લોબિનની જોડે ઓક્સિજન સંયોજાવાના બદલે કાર્બન મોનોક્સાઇડ જોડાશે. તો આથી ઓક્સિજન જોડાઈ શકતો નથી અને આવી રીતે જેટલા વધારે પ્રમાણમાં હિમોગ્લોબિન સાથે કાર્બન મોનોક્સાઇડ જોડાશે, એટલા એવા પ્રમાણમાં આપણા શરીરની ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટી જશે અને સામે શું થશે? વિવિધ દેહધાર્મિક પ્રક્રિયાઓ થોડાક એવા પ્રમાણમાં ધીમી પડે છે, જેને કારણે ચક્કર આવવા, માથું દુખવું, દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે, કેટલીક વખત મૂર્છા પણ આવે છે, કેટલાક લોકો બેભાન પણ થઈ જાય છે. તો આ પ્રકારની સંભાવનાઓ રહેલી છે. તો કે કાર્બન મોનોક્સાઇડ હિમોગ્લોબિન સાથે સંયોજાય છે ત્યારે રુધિરની ઓક્સિજન વહન કરવાની ગુંજાઈશ ઘટે છે. આથી દ્રષ્ટિમાં ઝાંખપ આવે છે, માથામાં દુખાવો થાય છે, કેટલીક વખત મૂર્છા આવે છે, તો કેટલીક વખત મોતની પણ એટલી જ સંભાવના રહે છે. મોતની સંભાવના એટલા માટે કે જો કોઈ એવો ફેફસાનો રોગી હોય, દમ હોય, વધારે પ્રમાણમાં એને શ્વસન માર્ગની કોઈ તકલીફ હોય, એવો રોગ હોય, તો એવું વ્યક્તિ આ પ્રકારની સમસ્યા સહન કરી શકતો નથી અને કદાચ મૃત્યુ પણ પામી શકે છે. હાઇડ્રોકાર્બન્સથી પાણીની સપાટી પર ચીકણું પાતળું સ્તર બને છે. તેમાંથી ગૌણ પ્રદૂષકો પેદા ન થાય ત્યાં સુધી ખાસ હાનિકારક નથી. જે હાઇડ્રોકાર્બન્સ છે, તો આ હાઇડ્રોકાર્બન્સ જે આપણે કહ્યું હતું કે વિવિધ સજીવ જીવંત વસ્તુઓ હોય એના વિઘટન દ્વારા ઉત્પન્ન થાય છે અને એ ખૂબ જ કહેવાય કે એની સ્મેલ એ ખૂબ જ ખરાબ હોય છે. તો જ્યાં પાણી હોય એ પાણીની સપાટી પર ચીકણું પાતળું સ્તર બનાવે છે અને એની અંદરથી વિવિધ પ્રકારના પ્રદૂષકો ઉત્પન્ન થાય છે. કાર્બનના સૂક્ષ્મ કણો હવાના અન્ય ઘટકો સાથે સંમિશ્રિત થાય છે. માણસ શ્વાસ લે છે ત્યારે હવા સાથે અન્ય કાર્બન કણો ફેફસામાં દાખલ થાય છે. આથી શ્વસન પદ્ધતિ અને ફેફસાને નુકસાન થાય છે. પરિણામે ફેફસાના કેન્સરની શક્યતાઓ વધે છે. જે હમણાં આપણે કાર્બન મોનોક્સાઇડનું ઉદાહરણ આપ્યું
કે હિમોગ્લોબિન સાથે સંયોજાય અને એ પ્રકારે શરીરમાં વિવિધ સમસ્યા સર્જે છે. તો આ એક માત્ર કાર્બન મોનોક્સાઇડ હતો. એની જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ હોય અને અન્ય પ્રદૂષક વાયુઓ હોય, જો એવા વાતાવરણમાં હોઈએ તો એ ધીમે ધીમે આપણા શરીરમાં દાખલ થાય છે શ્વાસ દ્વારા, અને આથી શ્વાસ દ્વારા દાખલ થવાના કારણે એ આપણા ફેફસામાં જમા થાય છે, અને ફેફસામાં જમા થવાના કારણે ધીમે ધીમે એ આપણા ફેફસાની ક્ષમતાને ઘટાડી દે છે, શ્વાસ લેવાની ક્ષમતા ઘટાડે છે. તો એના કારણે શું થશે, કેટલીક વાર ફેફસાને કેન્સર પણ થાય. ભલે સ્ટાર્ટિંગના સ્ટેજમાં થોડી ઓછી તકલીફ હોય કે ભાઈ શ્વાસ લેવામાં તકલીફ પડવી, શ્વાસ ચડવો, પરંતુ ફેફસાના કેન્સરની પણ સંભાવના રહેલી છે. ડીઝલથી ચાલતા વાહનો પુષ્કળ પ્રમાણમાં હવામાં કાર્બન કણો છોડે છે. જે આપણે કહ્યું એમ કે પેટ્રોલ, ડીઝલ, તો આ પ્રકારના બળતણનો ઉપયોગ કરતા વાહનો, તો એના કારણે પુષ્કળ પ્રમાણમાં કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ઠલવાય છે. કોલસાની ખાણોમાં ખોદકામ દરમિયાન કાર્બન રજ સારા એવા પ્રમાણમાં ઉડતી હોય છે. કોલસો એને ઇનડાયરેક્ટલી આપણે શું કહી શકીએ, એક પ્રકારનો કાર્બન જ છે કે કાર્બનના કણો જકડાઈને સાથે મળીને એની કોલસાની રચના કરે છે. તો એમાં છે હકીકતમાં શું, કાર્બનના કણો, અને એ કાર્બનના કણો જોડે ઓક્સિજન સંયોજાઈને શું બનશે, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, એ પ્રકારે કાર્બનના ઓક્સાઇડનું સર્જન થાય છે. તો કે કોલસાની ખાણોમાં ખોદકામ દરમિયાન કાર્બન રજ સારા એવા પ્રમાણમાં ઉડતી હોય છે, જે ખાણિયાઓના ફેફસામાં શ્વસન દ્વારા હવા સાથે દાખલ થાય છે, અને તેથી ખાણિયાઓ ફેફસાના એસ્બેસ્ટોસિસના રોગનો ભોગ બને છે, જે એક પ્રકારનું કેન્સર છે કે જેમાં ફેફસાની અંદર કાણા પડી જાય છે અને ધીમે ધીમે એ માણસ શ્વાસ ન લઈ શકવાના કારણે મૃત્યુ પામે છે. તો આ થયું કે માત્ર એની રજના કારણે કેટલું મોટું નુકસાન થાય છે. એ જ પ્રકારે જો એ અહીંયા કાર્બનના કણો વધારે હતા, એ જ પ્રકારે જો સિલિકાના કણો વધારે હોય તો ફેફસામાં સિલિકા જમા થવાથી સિલિકોસિસ જેવા કેન્સરનો રોગ થાય છે. ખાણોમાં કાર્બન સાથે સાથે સિલિકાના રજકણો પણ હોય છે. તો આ પ્રકારની ખાણોમાં જે લોકો કામ કરતા હોય છે, મોટાભાગે મજૂરો કામ કરતા હોય છે અથવા એન્જિનિયર્સ, તો આ પ્રકારના આ બધા લોકોને આવા પ્રકારનો કેન્સરનો રોગ ખૂબ જ વધારે એવા પ્રમાણમાં જોવા મળે છે, અને તેઓ ખૂબ જ નાની ઉંમરે મૃત્યુ પામી જાય છે. તો આ આપણે જોયું કે કાર્બન મોનોક્સાઇડમાં શું હતું કે મોટાભાગે વાહનોના ધુમાડા દ્વારા ઉત્પન્ન થાય છે, અને હવાનું પ્રદૂષણ ફેલાવવા માટે એ જવાબદાર છે. પેટ્રોલ, ડીઝલ, આ પ્રકારના બળતણના દહનના કારણે મોટા એવા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળે છે અને હવાનું પ્રદૂષણ પ્રેરે છે. એના કારણે માનવીને કેન્સર અને મૃત્યુની પણ શક્યતાઓ વધી રહી છે. હવે બીજું છે કે સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફરના ઓક્સાઇડ, એમાં આવશે સલ્ફર ડાયોક્સાઇડ. તો કે હવાના પ્રદૂષકો પૈકી સલ્ફર ડાયોક્સાઇડ સૌથી વધારે હાનિકારક પ્રદૂષક છે. આગળ આપણે જોયું કે કાર્બન મોનોક્સાઇડ, એના દ્વારા મૃત્યુ થવાની સંભાવના રહેલી છે, પરંતુ આપણે કોઈ તંદુરસ્ત વ્યક્તિને એટલો પ્રોબ્લેમ થાય નહીં. માત્ર કોઈ એવો રોગી છે, ફેફસાનું કેન્સર હોય, તો એવા પ્રકારના રોગિષ્ટ મનુષ્યને જ આવી ગંભીર અસર થઈ શકે છે. પરંતુ જે સલ્ફર ડાયોક્સાઇડ છે એના દ્વારા થતી અસર ખૂબ જ ગંભીર છે, જેના કારણે શું થાય છે, આપણે આગળ જોયું હતું કે એસિડ વર્ષાના કારણે ઘણા એવા સજીવો મૃત્યુ પામે છે, જે અત્યારની વૈશ્વિક સમસ્યા છે. આપણા દેશમાં એટલું મોટી સમસ્યા જોવા મળી નથી, પરંતુ જે વિકસિત દેશો છે, વિકસિત શહેરો છે, એ શહેરોમાં કેટલીક વખત આ પ્રકારના એસિડ વર્ષા થવાના કારણે મોટાને મોટા જળાશયો નાશ પામે છે. એ જળાશયોમાં રહેતા તમામ જલદ સજીવો મૃત્યુ પામે છે, અને તો આ પ્રકારની વૈશ્વિક સમસ્યા સર્જાય છે સલ્ફર ડાયોક્સાઇડના કારણે. તો કે હવાના પ્રદૂષકો પૈકી સલ્ફર ડાયોક્સાઇડ સૌથી વધારે હાનિકારક પ્રદૂષક છે. કોલસા અને ખનિજ તેલના દહનના કારણે તેમાં રહેલો સલ્ફર ઓક્સિજન સાથે સંયોજાતા સલ્ફર ડાયોક્સાઇડ વાયુ રૂપે હવામાં ભળે છે. કોલસો, તો કોલસાના પ્રકાર તમે કદાચ આગળ ભણ્યા હોય તો તમને ખબર હોય તો કે કોલસાની અંદર કાર્બન સાથે સાથે એની અંદર કેટલાક પ્રમાણમાં સલ્ફરનું પ્રમાણ હોય, આયર્નનું પ્રમાણ હોય, ઝીંકનું પ્રમાણ હોય, થોડાક એવા પ્રમાણમાં આ પ્રકારના ઘટકો રહેલા હોય છે.
તો હવે એના દહનના પરિણામે શું થશે, એમાંથી સલ્ફર મુક્ત થશે. આ સલ્ફર વાતાવરણમાંના ઓક્સિજન સાથે સંયોજાઈને સલ્ફર ડાયોક્સાઇડનું નિર્માણ કરે છે. તો એ રીતે કે સલ્ફર ઓક્સિજન સાથે સંયોજાતા સલ્ફર ડાયોક્સાઇડ વાયુરૂપે હવામાં ભળે છે અને એ પ્રકારે હવાનું પ્રદૂષણ ફેલાતું જાય છે. દિન પ્રતિદિન વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા અને અનેક નાના મોટા ઔદ્યોગિક એકમોના સંચાલન માટે વીજ શક્તિની જરૂર પડે છે. કારણ કે કોલસા અને ખનિજ તેલ આ વસ્તુઓનો ઉપયોગ ક્યાં થાય છે, તાપ વિદ્યુત મથકોમાં, થર્મલ પાવર સ્ટેશનોમાં, અને એની સંખ્યા દિન પ્રતિદિન વધતી રહી છે. કારણ કે જેમ જેમ વસ્તી વધતી રહી છે તેમ તેમ એને વીજળીની વિદ્યુત આપણે પ્રોવાઈડ કરવું પડે છે. તો એના માટે શું જોઈશે, આવા થર્મલ પાવર સ્ટેશનો. અને જેટલા વધારે થર્મલ પાવર સ્ટેશનો હશે એટલા વધારે પ્રમાણમાં કોલસા ખનિજ તેલનું દહન થશે અને વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ અને અન્ય પ્રદૂષક વાયુઓ ઠલવાતા રહેશે. તો કે સંચાલન માટે શક્તિના સાધનોમાં પણ કોલસો એ જ સૌથી કિફાયતી અને વધુ માત્રામાં મળી રહેતું સુલભ બળતણ છે. આપણે સાંભળ્યું છે કે જ્યાં પાણીનો ધોધ પડતો હોય તો ત્યાં ટર્બાઇન મૂકીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે, પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પરંતુ આ બધા દ્વારા ખૂબ જ ઓછા પ્રમાણમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે, જે બધા જ લોકોને મળી શકે એટલું પૂરતું હોતું નથી. અને આથી જ આવા થર્મલ પાવર સ્ટેશનોની સંખ્યા વધારવી પડી છે. અને એમાં પણ જે કહીએ આપણે યુરેનિયમ, થોરિયમ, જે આ પ્રકારના ઘટકો છે, આ પ્રકારના ખનિજો છે, તો એ તો અહીંયા આપણા દેશમાં અવેલેબલ નથી. પરંતુ આપણા દેશમાં સૌથી વધારે અવેલેબલ છે કોલસો, ખનિજ તેલ. અને આથી જ એના વધારે પ્રમાણમાં દહનને કારણે આ પ્રકારે હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે. તો કે ઉત્તરોત્તર આવા તાપ વિદ્યુત મથકોની સંખ્યા વધતી જાય છે. તેમાં મહાકાય ભૂંગળા અવિરતપણે હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું ઉમેરણ કરે છે. જેમ જેમ દહન થશે તેમ તેમ હવામાં સલ્ફર ડાયોક્સાઇડનું પ્રમાણ વધ્યા કરશે. આ સિવાય રિફાઇનરીઓ, ખાતરના વિશાળ કારખાના, મિલની ચીમનીઓ દ્વારા પણ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હવામાં ઉમેરાય છે. કારણ કે ઔદ્યોગિક એકમ નાનો હોય કે મોટો, પરંતુ ત્યાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે તે કોલસા, ખનિજ તેલનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આપણે વિચારી શકીએ કે એના દ્વારા સલ્ફર ડાયોક્સાઇડ મોટા એવા પ્રમાણમાં હવામાં ભળે છે. તાંબુ, સીસો, ઝીંક વગેરે ધાતુ શુદ્ધિકરણ કરતા કારખાના પણ એટલા જ જવાબદાર છે. તો અહીંયા આપણે જોયું એમ કે સલ્ફર ડાયોક્સાઇડનો મુખ્ય સ્ત્રોત શું છે, તો કે ઉદ્યોગોની ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો, જેમાં સૌથી વધારે પ્રમાણમાં હોય છે સલ્ફર ડાયોક્સાઇડ. એવું નહીં કે માત્ર સલ્ફર ડાયોક્સાઇડ હશે, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોકાર્બન્સ બધા જ વાયુ હશે, પરંતુ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સૌથી વધારે પ્રમાણમાં હશે. ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રદૂષિત દ્રવ્યો અને હવાના ઘટકો, સૂર્યપ્રકાશ તથા વાતાવરણનો ભેજ એક સંકીર્ણ રાસાયણિક ફેરફાર સર્જે છે. હવે વાતાવરણની અંદર સલ્ફર ડાયોક્સાઇડ ભળ્યો છે, એના સિવાય પણ વાતાવરણમાં ઘણા ઘટકો છે, ઘણા વાયુઓ હશે. તો આ બધા જ વાયુઓ, વાતાવરણનો ભેજ, આ બધા સંયોજાઈને એક રાસાયણિક ફેરફાર સર્જે છે. કયો? તો કે પ્રકાશ રાસાયણિક ધુમ્મસ. કઈ રીતે થશે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એ સૂર્યપ્રકાશ અને વાતાવરણના ભેજ સાથે સંયોજાઈને એક રાસાયણિક ફેરફાર સર્જે છે. નાઇટ્રિક ઓક્સાઇડનું નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે. સલ્ફર ડાયોક્સાઇડ હાજર છે, સાથે સાથે નાઇટ્રોજન ડાયોક્સાઇડનું નિર્માણ થાય છે અને આ પ્રકારે ધુમ્મસ એટલે કે પ્રકાશ રાસાયણિક ધુમ્મસનું સર્જન થાય છે, જે છેવટે તો સલ્ફર ડાયોક્સાઇડના લીધે જોવા મળે છે. આ ઝેરી વાયુના પાણી સાથેના સંસર્ગથી તેજાબ એટલે કે એસિડ ઉત્પન્ન થાય છે. કઈ રીતે? તો જ્યાં વાતાવરણમાં ભેજ હોય ત્યાં શું હશે, H2O તો હાજર હોવાનું વરાળ સ્વરૂપે. તો આ H2O જોડે SO2 સંયોજાય છે અને H2SO4નું નિર્માણ કરે છે. અને તેથી જ્યારે વરસાદ પડશે તો એ વરસાદમાં શું હશે, H2SO4. તો આ પ્રકારે એસિડ વર્ષાનું સર્જન થાય છે. તો કે આ ઝેરી વાયુના પાણી સાથેના સંસર્ગથી તેજાબ પેદા થાય છે. વિશેષતઃ વરસાદી દિવસો દરમિયાન હવામાં રહેલા ભેજ સાથે સંસર્ગમાં આવવાથી એસિડ વર્ષા બનાવે છે. મેં જે આગળ કહ્યું એમ
કે જ્યારે હવામાં ભેજ હોય એ એક તરીકે શું છે કે H2O વરાળ સ્વરૂપે એની જોડે SO2 એટલે કે સલ્ફર ડાયોક્સાઇડ સંયોજાય છે અને એસિડનું નિર્માણ કરે છે અને જ્યારે તે વરસાદ સ્વરૂપે નીચે આવશે તો એ એસિડ વર્ષા કહેવાશે, કારણ કે એની અંદર સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 છે. તો આ રીતે આપણે કહી શકીએ કે સલ્ફર ડાયોક્સાઇડ એ ખૂબ જ ખતરનાક અને ઘાતક પ્રદૂષક છે. તેના કારણે લંડનના સ્મોગમાં અનેક મૃત્યુ નોંધાયા હતા. જે મેં તમને આપણા દેશમાં દિલ્હીનું એક્ઝામ્પલ આપ્યું હતું, એ જ રીતે આ લંડનનું એક્ઝામ્પલ છે. લંડનની અંદર આ પ્રકારનું જ્યારે ધુમ્મસ સર્જાયું તે લગભગ અઠવાડિયા 10 દિવસ સુધી રહ્યું હતું અને એ દરમિયાન ઘણા એવા માણસો પણ મૃત્યુ પામ્યા હતા અને પ્રાણીઓના મૃત્યુનો કોઈ જ આંકડો નથી. ઘણી એવી પ્રજાતિઓ પણ લુપ્ત થઈ ગઈ હતી. તો આપણે વિચારી શકીએ કે આપણી જૈવ વિવિધતાને કેટલું નુકસાન થાય છે અને સાથે સાથે માનવી પણ મૃત્યુ પામે છે. તો તેનું સલ્ફર ડાયોક્સાઇડમાં રૂપાંતર થતાં ફેફસાને પણ નુકસાન કરે છે. તે શ્વસન તંત્રને નુકસાન કરે છે. સલ્ફર ડાયોક્સાઇડની સીધી અસર આંખો અને ગળાના બળતરાના સ્વરૂપમાં જોવા મળે છે. સલ્ફર ડાયોક્સાઇડના કારણે મોટી અસર છે ફેફસાનું કેન્સર, જો અધિકતમ માત્રામાં હોય તો. પરંતુ એની શરૂઆતની અસર એ છે કે ફેફસાને થોડુંક એવું નુકસાન કરે, શ્વાસ લેવામાં તકલીફ પડવી, આંખો ગળામાં બળતરા થવી, આ પ્રકારના પ્રાથમિક ચિહ્નો જોવા મળે છે. સલ્ફર ડાયોક્સાઇડનો ભોગ કેવળ માણસ જ થતો નથી, વનસ્પતિ પર પણ તે વિપરીત અસર કરે છે, જેના કારણે તેનો વિકાસ અટકી જાય છે. જે આપણે આગળ જોયું હતું કે માત્ર માનવ પર જ નહીં કે ભાઈ માનવીને શ્વસન તંત્રનો રોગ થયો, ફેફસાનું કેન્સર થયું, આ પ્રકારના રોગો નહીં, પરંતુ વનસ્પતિ પર અને પ્રાણીઓ પર પણ ઘણી અસર થાય છે. વનસ્પતિની અંદર ચાલતી દેહધાર્મિક પ્રક્રિયાઓ એ ચોક્કસ તાપમાને અને ચોક્કસ પદાર્થોની હાજરીમાં જ થાય છે અને જો એ સમયે તાપમાન વધી જાય અથવા તો ઘટી જાય, અહીંયા પ્રદૂષણના કિસ્સામાં શું થશે, એ તાપમાન વધી જશે તો એ ઉત્સેચકોનું વિઘટન થશે અને એની અંદર થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા થશે નહીં. તો હવે જૈવ રાસાયણિક પ્રક્રિયા ના થાય તો વનસ્પતિનો વિકાસ અટકી જશે. તો આ પ્રકારે વનસ્પતિનો વિકાસ અટકી જાય છે. કેટલીક વાર વનસ્પતિમાં ક્લોરોફિલનું પણ વિઘટન થઈ જાય છે. તો જેમ જેમ ક્લોરોફિલનું વિઘટન થાય એમ એનું પ્રમાણ ઓછું થતું જશે અને વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા પણ ઘટતી જશે. અને જો વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા ઘટી જાય તો સાથે શું થશે કે વનસ્પતિની ઉત્પાદન ક્ષમતા ઘટી જાય અને એનો વિકાસ આ રીતે અટકી જાય છે. તો ઇનડાયરેક્ટલી આપણે વિચારી શકીએ કે માત્ર પ્રદૂષણ દ્વારા કેટલી મોટી એવી અસર થાય છે. તો આ થયું સલ્ફર ડાયોક્સાઇડ. ત્યારબાદ છે કે નાઇટ્રોજન ઓક્સાઇડ. નાઇટ્રોજન ઓક્સાઇડ વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું. આજે આપણે વાત કરી કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ. તો કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ બંને ઘાતક પ્રદૂષકો છે. એમાં સલ્ફર ડાયોક્સાઇડ વધારે. કાર્બન મોનોક્સાઇડ વાહનોમાંથી ઉત્પન્ન થાય છે અને એની ગંભીર અસર જોવા જઈએ તો મૃત્યુ પણ થઈ શકે છે. અને સલ્ફર ડાયોક્સાઇડ કે જેના દ્વારા એસિડ વર્ષાનું સર્જન થાય છે, પ્રકાશ રાસાયણિક ધુમ્મસનું સર્જન થાય છે, જે વૈશ્વિક સમસ્યાઓ છે. તો આ પ્રકારે આપણે જોયું કે કયા શેના દ્વારા ઉત્પન્ન થાય છે અને એની અસરો શું છે. હવે આગળનો ટૉપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.